હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ હશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો બધાને જય રામાપીર, જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને અત્યારે અમે આવી ગયા છીએ હા ઉપરના ધાબામાંથી, કેમ કે આજે બુધવારની રજા છે, કામે કંઈ જવાનું નથી. એટલા માટે અમે આવ્યા છીએ ધાબામાંથી. તો હું અહીંથી તમને ગામનો નજારો બતાવું. અત્યારનો નજારો જ કંઈક અલગ છે, સવારનો નજારો એક અલગ જ હોય. અને મારો અવાજ પણ કાંઈ બહુ સરખો આવતો નહીં, કેમ કે અહીંયા બહુ જ પવન છે. તો હું તમને બધી જોઉં છું. પહેલાં તો જો આ ધાબામાંથી આવી ગયા છે ને જો એમથી આમ આટા મારી છે ને આ સામે દેખાય સુખનાથ મહાદેવનું મંદિર છે. તો તમે લોકો ફટાફટ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય સુખનાથ મહાદેવ લખી લો. અને આમ ધજા દેખાય ત્યાં ભઠ્ઠાવાળા મેલડીમાં, જો કે આ લાલ કલરની ધજા દેખાય અહીંયા બેઠા છે ભઠ્ઠાવાળા મેલડીમાં. અને આ મારું ગામ જો અત્યારનો નજારો, એટલે કે સવારનો નજારો કંઈક અલગ જ હોય. જો કેવું બધું મસ્ત આ બાજુ અસલ લીલું બધી હરિયાળીવાળું છે. તમે જો ને આ બાજુ વરસાદ પણ પડ્યો છે, પણ કંઈ આવતો નથી. આ બાજુ હમણાં માથે હતું ને પવન આવે છે એટલે બધું આઘું હોય જશે. વરસાદ પણ કંઈ આવતો નથી. વરસાદ આવતો હોય કેવી મજા આવે. તો તમે બધા મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, કેમ કે આજનો વ્લોગ બહુ જબરજસ્ત થવાનો છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હમણાં નીચે જઈને ફરી પાછા મળીએ. તો તમે મિત્રોએ જોયું અમારું ગામ કેવું છે. તો આ હતું અમારું ગામ. તો તમને લોકોને અમારું ગામ કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અમારા ગામનો નજારો કેવો હતો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો, ભૂલી ના જતા. અને હવે નીચે જવાનું છે, ફોટોશૂટ કરવા છે, તો થોડાક ફોટોશૂટ કરી લેવી અને પછી પાછા મળવી. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો હેલો મિત્રો, અત્યારે અમે ધાબા ઉપરથી આવીએ છીએ અને નીચે આવ્યો તો આ કે મેગી ખાવી છે, તો મેગી બનાવશું. તો હું મેગી બનાવતી તો એ કે આજ તારે નહીં, તો હું મેગી બનાવું. તો એને કીધું તો મેગી બનાવવાનું ચાલે. આ બધું જો ટમેટા, ડુંગળી, પછી મરચાં એવું બધું કાપી વાળ્યું છે. અને હું તો આ રીતે નથી બનાવતી, એને આ બધા મસાલો નાખીને બધું ઓગાળી વાળી છે. તો એ કઈ રીતે મેગી બનાવતા આપણે મેગી પણ બાકી વાળી છે, બધી તૈયાર છે. અને ડુંગળી નાખી દીધી છે. હું અલગ રીતે બનાવશું, એ અલગ રીતે બનાવે છે. મસાલો ને બધું તપેલીમાં નાખીને આમાં મેગીનો મસાલો, પછી હળદર, મરચું, મીઠું, 2 દાણા મોરસ, એ બધું મસાલો નાખો. વાટકામાં જ ઓગાળી વાળો છે. જો ત્યાં અલગ રીતે જ મેગી બનાવે છે. તો આપણે જોઈશું કે આજે આ કેવી મેગી બનાવે છે. તો જો મરચાં અને ટમેટા પણ નાખી દીધા છે. ખાલી એટલું નાખ્યું તો મસ્ત સુગંધ આવે છે. તો મેગી તો સરસ જ બનાવવાની છે. તો તમારા લોકોને કોઈ મેગી ખાવી હોય તો અમારા ઘરે આવતા રહ્યો. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, કેમ કે આજે જોવાનું છે કે કેવી મેગી બને છે. તો કે બનશે તો બહુ મસ્ત લાગે છે. જોતા જ એવું લાગે છે કે મેગી સારી જ બનશે, કેમ કે સુગંધ સલાવે છે અને એનું વઘાર કંઈક અલગ રીતે જીવીએ છે. આપણે જોયું કે કેવી મેગી બને છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો જો અત્યારે ટમેટાની સડી ગઈ છે, સરસ કાચી છે, તો ઘડીક રહેવા દેવાની. પછી હું નાખીશ આપણે જોઈશું. થોડુંક પાણી નાખીશ એટલે મિક્સ થઈ જાય ને, બધું મિક્સ. એવું શાક બનાવ્યું એવું થઈ જાય. રહેવા દઈશું, કેમ કે અમુક વસ્તુ કાચી હોય સડી જાય અને મસાલો એ સલામ એમાં મળી જાય. એટલા માટે પાણી નાખ્યું છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો જો અત્યારે બધું બફાઈને રેડી થઈ ગયું છે ને હવે એમાં મેગી બફેલી મેગી ઉમેરે છે.
ને હવે હલાવશે એટલે સરસ રીતે હલાવે એટલે બધું સરસ મિક્સ થઈ જાય. જો આવું જઈને કામ મોઢામાં પાણી જાય એમ થઈ જાય કાલો હઠ ખાવું મને દેવું થઈશ. જો હમણાં કેવી અત્યારે કેવી સરસ મસ્ત મેગી બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે મેગી. તો હાલો મિત્રો, હવે મેગી બની ગઈ છે ને હવે મેગી ખાવાની છે. તો હું જાઉં છું ખાવા માટે. તો તમે બધા કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહેજો ને તમારે લોકોને કોઈને મેગી ખાવી હોય તો આવતા રહેજો. તો કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહેજો. હું જાઉં છું મેગી ખાવા માટે. તો હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે એક અમારા નવા જ વ્લોગમાં. અને અત્યારે જો કે તમે આગળ જોયું જ હશે કે મેગી બનાવતા હતા. તો જાજ મહેનત કરીને મેગી બની ગઈ છે અને ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો મસ્ત મસ્ત મેગી બની ગઈ છે જો. અને આપણે આ હુયાવાળી સમસ્યાથી મેગી ખાવાની છે જો. મસ્ત મસ્ત બે મેગી બનાવી, બે ને એક એક ભાગમાં આવી જાય એમ. તો મસ્ત જો સરસ મજાની મેગી બની ગઈ છે. અને ચાલો ફટાફટ ખાઈ લેવી. તમારે કોઈને ખાવી હોય તો આવતા રહ્યો, બાકી અમે તો ખાવાના છીએ. અને એ થોડુંક કામ હતું તો પોતું કરે છે જરીક. જો અહીંયા કાળું થયું હતું તો અહીંયા જરીક પોતું કરી લઈ અને પછી ખાઈ લેવી. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો અત્યારે અમે આવી ગયા છીએ મારા પપ્પાને એને ઘરે. તો તમે જોઈ શકો છો જો. અને ઈ તો બહાર આવીને સીધા એને ઘરે ને થાય દડેરમાં ચાલુ કરી દીધું. તમે બધા જો દડે રમે છે અને અમારે જવાનું છે ઘરે. તો બતાવું હમણાં બતાવીશ. અને અહીંયા જો દ્રાક્ષ નો વેલો છે. તો દ્રાક્ષ ને બધું એવી છે તો તમને લોકોને બતાવું. ને આ બાજુ જો મારી બેન ની ફ્રેન્ડ ની આવી છે. મારી બેન ને ખબર કાઢવા માટે, કેમ કે એને પગમાં આજે વાગ્યું છે. અને આ બાજુ અમારા પહેલી બેન ની બેન પણ બધી આવી ગઈ છે. તો જો તમે બધા ચાલો ઈ બાર રમે છે તો હું તમને બહાર બતાવું.